જગ્યા આપો થોડી જવા દેજો તો થોડી જગ્યા આપો જવા દો પાસ્તા પાસ્તા આ પોપટભાઈનું ફાઉન્ડેશન છે આપવામાં આવેલું છે સોશિયલ મીડિયા છે અને સીધા અમે પહોંચી ગયા છે પાલીતાણા. આ તમે પૂર્વ જોઈ શકો છો કે ત્યાં ગુફા પણ આવેલી છે, ઘણી બધી છે અને ગુફાઓ આવેલી છે. અમે તો સીધા ભાવનગર જવાના છે, તો અહીંથી અમે પાલીતાણાથી નીકળી ગયા છે. ફાઇનલી ગાઈસ અમે ભાવનગર પહોંચી ગયા. ભાવનગરની સોસાયટી છે અને આ તમે જોઈ શકો છો ભાવનગરનું કેવું બેસ્ટ લોકેશન છે, કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે ગાઈસ. સ્માર્ટ સિટી લાગે જોયામાં તો આવ કાંઈ ઘટે નહીં પણ મસ્તનું. તો અમે સાળંગપુર પહોંચવામાં 2-3 કલાક થશે ને સીધા મળશું આપણે સાળંગપુરમાં. તો ગાઈસ વિડીયોમાં બનાવી રહેજો કેમ કે અમારે ચાવલ તો અમે અહીંયા બોટાદની બસમાં બેસન ત્યાં છે કેમ કે આ બસ સ્ટેશન છે. અહીંયા બોટાદની બસ આવશે તેમાં અમે સીધી સાળંગપુર જશું. તો અમે ફાઇનલી ગઈ સાળંગપુર પહોંચી ગયા છીએ. આ જોઈ શકો છો કે સાળંગપુર છે. અમે તો દર્શન કરીને સીધા વ્યાયા છે બોલમાં રહીએ. હજી તો આમ બન્યા છે, હજી તો મંદિર બનવાનું શરૂ છે. ફાઇનલી ગાઈસ અમે હનુમાનગઢે પહોંચી ગયા છીએ. હનુમાન હું સાળંગપુર પહોંચી ગયા છે. વિડીયો ફોન ઝાકો થઈ ગયો. હા હાસા એને પૂછી લે કે એને ફોન આપો હનુમાન દાદા દર્શન કરો ચા બોલતો હનુમાન દાદા જય બોલાય તું પેલે હનુમાન દાદા પર દર્શન કરી આવે તો જય તો બોલાય પડે ને. વાવ સો બ્યુટીફુલ. હા કડખામ પેલા જાય લેવા. ચાલો ગાઈસ આઈસ્ક્રીમ ખાવા. ગાઈસ લચ્છી પીવાનું લચ્છી કોઠી આઈસ્ક્રીમ. હા ગળદી કેટલી થઈ ગઈ તો કેટલા માણસ.
તો ગાઈસ વિડીયો સારો લાગ્યો તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી એપી જોઈને એ એટલા માટે તમે લાઈક કરજો કમેન્ટમાં જય હનુમાન દાદા લખજો.